હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. હું છું ધર્મિષ્ઠા પરમાર. સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં. આજે આપણે બનાવીશું પૌવાનો એકદમ યુનિક નાસ્તો. તો અહીંયા મેં 1 કપ જેટલા પૌવા લીધા છે. જે કાચા પૌવા હોય છે એ લીધા છે, જે કરિયાણાની દુકાનેથી આસાનીથી મળી જાય છે. આ જાડા પૌવા લીધા છે, જે આપણે બટેકા પૌવા માટે યુઝ કરીએ છીએ. એ જ પૌવા મેં લીધા છે. એને સારી રીતે ચારીને અને સાફ કરીને મેં લઈ લીધા છે. હવે આમાં પાણી એડ કરીને 2-3 વખત આપણે આને એકદમ સારી રીતે ધોઈ લઈશું, જેથી અંદર રહેલું કંઈક ધૂળ કે કંઈક પણ હોય કચરો તે નીકળી જાય. તો આ રીતે એને સારી રીતે મસળીને 2-3 વખત આપણે આ ધોઈ લઈશું. તો એ મેં ધોઈને સરસ કોરા કરી લીધા છે. હવે આ ડૂબે એટલું અંદર પાણી રેડવાનું છે, એટલે કે આશરે 3-4 ચમચી જેટલું પાણી મેં એડ કર્યું છે. તો તમે જોઈ શકો છો, પૌવા ખાલી ઉપર થોડા ડૂબે એટલું જ પાણી મેં એડ કર્યું છે. હવે આને આપણે ઢાંકીને 5 મિનિટ જેટલું સુધી રેસ્ટ થવા દઈશું. તો હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો અહીં બધું પાણી અંદર પૌવામાં શોષાઈ ગયું છે અને પૌવા એકદમ સારી રીતે મેશ થઈ જાય એ રીતે પલળી ગયા છે. તો આ રીતે સારી રીતે પલળી જાય એ રીતે આપણે એને થોડી વાર રવા દેવાના છે. તો જો સારી રીતે સરસ મેશ થઈ જાય છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું. એમાં આપણે જ્યાં 1 કપ જેટલા પૌવા જે પલાળીને રાખ્યા હતા એ અંદર એડ કરશું. તો આ એકદમ યુનિક નાસ્તો છે. જો એક વખત બનાવશો તો ખાતા જ રહી જશો. બધાના પેટ ભરાશે પણ મન નહીં ભરાય. તમે આ વારે ઘડીએ જ બનાવી કરશો. હવે અહીંયા મેં ઘઉંનો જે ઝીનો લોટ રોટલી કરવાનો આવે છે એ 1 કપ લીધો છે, એને પણ એડ કરશું. અને 1 કપ જેટલું દહીં એડ કર્યું છે. હવે આને મિક્સ કરીને એને આપણે મિક્સ કરી દઈશું. હવે એમાં મેં અડધા કપ જેટલું પાણી પણ એડ કરીને મિક્સ કરી દીધું છે. તો આ રીતેનું એકદમ સ્મૂથ પેસ્ટ આપણે તૈયાર કરવાની છે. તો હવે આને આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો, આ રીતનું એનું સ્ટ્રક્ચર હોવું જોઈએ, એકદમ સ્મૂથ. અંદર તમારે જોઈ લેવાનું કે પૌવાના કણ બાકી તો નથી રહી ગયા ને, એકદમ સ્મૂથ થઈ જવું જોઈએ. હવે આને આપણે હાથની મદદથી થોડું ફેટી લઈશું. તો 2-5 મિનિટ સુધી આને આવી રીતના ફેટી લેવાનું છે, જેથી સારી રીતે બધું મિક્સ થઈ જાય. આમ તો ગ્રાઇન્ડરમાં સરસ મિક્સ જ થઈ ગયું હશે, પણ આવી રીતે આપણે 2-3 મિનિટ સુધી મિક્સ કરી લેવાનું છે. હવે એમાં ટેસ્ટ મુજબ મીઠું, એટલે કે મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું લીધું છે. 1 ચમચી જેટલું આખું જીરું લીધું છે. અને લીલા મરચાં 3-4 સમાર્યા છે. આમાં મેં લાલ મરચું યુઝ નથી કરવાની, એટલે થોડા લીલા મરચાં વધારે લીધા છે. હવે અડધા કપ જેટલા મેં વટાણાને પીસીને લીધા છે. 1 ચમચી જેટલો મરી પાવડર. તો તે શિયાળામાં વટાણા તો મળતા જ હોય, તો એને પણ મેં થોડા મિક્સરમાં ક્રશ કરી લીધા છે. અને અહીંયા આદુને મેં આવી રીતના છીનીને અડધા ઇંચ જેટલું આદુને મેં છીની લીધું છે. આ રીતે જો આ મસાલા બધા મિક્સ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. હવે આપણે અંદર 1 કપ જેટલી લીલી મેથી એડ કરશું. તો લીલી મેથીથી પણ ખૂબ જ મસ્ત ટેસ્ટ આવશે. તો આ બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. જો તમે લીલી મેથી ન હોય તો ધાણા પણ એડ કરી શકો છો. હવે બીજું અંદર હળદર કે મીઠા સોડા કંઈ પણ એડ કરવાનું નથી, અને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે. જો તમને આ ટાઈમે ખીરું થોડું ઢીલું લાગે તો અંદર ઘઉંનો લોટ એડ કરી શકો છો. તો આ રીતે બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે. જો આની અંદર વટાણા છે અને લીલી મેથીની ભાજી છે, તો આ બંનેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો તમે જોઈ શકો છો, આ રીતનું સ્ટ્રક્ચર હોવું જોઈએ, બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં. હવે અહીંયા મેં સાઈડ પર એક કઢાઈમાં ગરમ કરવા તેલ મૂકી દીધું છે. તો અહીંયા તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો અહીં આપણે એના નાના બોલ્સ પાડી લેવાના છે, એટલે કે ભજીયા જેવું ઉતારી લેવાનું છે. તો આ રીતના પૌવા અને ઘઉંના લોટના તમે જો ભજીયા બનાવશો તો ખાતા જ રહી જશો, એટલા ટેસ્ટી હોય છે. દર વખતે તમે જ્યારે મેથી અને બેસનના જ ગોટા ખાતા હશે, પણ એક વખત આ રીતે જરૂરથી બનાવજો. તો એકદમ ટેસ્ટી, એકદમ સોફ્ટ અને એકદમ ખાઈ જ રાખશો. તો તમે પેલા મેથીના બેસનવાળા ભજીયા પણ ભૂલી જશો જો તમે આ રીતે એક વખત બનાવશો તો. તો એને સારી રીતે આગળ પાછળ કરીને ફ્રાય કરી લઈશું. આમાં મેં મીઠા સોડાનો ઉપયોગ નથી કરવાનો. જો તમે મીઠા સોડા નાખશો તો એ
વધારે તેલ અંદર શોષી લેશે, કારણ કે આને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કર્યું છે એટલે સરસ આની અંદર મીઠા સોડા એડ કરવાની જરૂર રહેતી નથી. તો હવે આવી રીતના આપણે બીજા પણ બનાવી લઈશું. તો ફટાફટ તૈયાર થઈ જતા આપણા આ પૌવાના ભજીયા તૈયાર છે. તો આને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. હું તમને તોડીને બતાવું. જો એકદમ સોફ્ટ છે, મોડા મૂકતા ઓગળી જાય એટલા સોફ્ટ આપણા ભજીયા બનીને તૈયાર થયા છે. તો એકવાર આ ભજીયા તમે જરૂરથી બનાવજો. તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો નવી વાનગીઓ જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.